પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ મુદ્દે આપેલા નિવેદનને લઈને આજે એક સમાધાનની ફોર્મ્યુલા માટે જે ક્ષત્રિય અગ્રણી હતા અને સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા આ લોકોની વચ્ચે મીટિંગ થઈ, પણ હજી સુધી સમાધાન મળ્યું નથી. આપણી સાથે શંકરસિંહ વાઘેલા જોડાયેલા છે. ક્ષત્રિય નેતા છે, પૂર્વ મુખ્યમંત્રી રહ્યા છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે કોઈ પણ પાર્ટી હોય, બાપુનું માન આજે પણ એ જ પ્રમાણે છે જે ક્ષત્રિયનું માન હોવું જોઈએ. અને એ જ માન સાથે બાપુને પહેલો જ સવાલ પૂછી લઉં કે બાપુ, શું લાગે છે, આ સમાધાન થશે ખરું? મને એ સમજણ નથી પડતી કે આમાં સમાધાન ત્યાં જોઈએ જ્યાં સમજણ ન હોય, ગૂંચવણ હોય, કન્ફ્યુઝન જેને કહેવાય. આમાં ક્લિયર કટ વાત છે કે અમારી વાત છે કે અમારી મતલબ સમાજની વાત કે તમે ભાજપે જે ઉમેદવાર જાહેર કર્યા છે રાજકોટ લોકસભામાં એમને બદલો ને બીજા ઉમેદવાર મૂકો, વાત પૂરી થાય. એટલે આમાં સમાધાન ક્યાં છે? આ જો વાતમાં તમે શું સમજ્યા, હું શું સમજો, તો સમાધાનને અવકાશ હોય. આમાં સમાધાન જેવું કંઈ છે જ નહીં. આ વાત છે, માનવી છે, ના માનો તો રહેવા દો. માગણી એ જ છે કે ભાઈ આ બદલો, બીજેપી કે નથી બદલવું, બદલો તો રહેવા દો, તમે તમારા ઘેર ને અમે અમારા ઘેર. એટલે કન્ફ્યુઝન હોય ત્યાં સમાધાનને અવકાશ. કન્ફ્યુઝન છે જ નહીં. આ ક્લિયર કટ વાત છે. આ છે અનુકૂળ છે, ઓકે, નથી તો પછી કંઈ વાંધો નહીં, અમે અમારા રસ્તે, તમે તમારા રસ્તે. એ તમારા રસ્તે અને અમે અમારા રસ્તે આ વાત જો અટકી જાય ને આમ આગળ ચાલે તો આ રસ્તો સરળ નથી. આ રસ્તો એક સમાજના સમાજને જે ઠેસ લાગી છે એને જે મલમપટ્ટી કરવામાં આવવાનો રસ્તો, આ સમાધાન જે વાત છે તૂટી ગયું, એ રસ્તો બરાબર નથી. ભારતીય જનતા પાર્ટીએ પોતાનો અહમ છોડીને, પોતાનો ઈગો છોડીને આ તાત્કાલિક આ ઉમેદવાર બદલવામાં આગળ વધવું જોઈએ. એ આગળ નહીં વધે તો સમાજ રોકાવાનો નથી. પવનની ગતિ તમે બ્રેક મારી શકવાના નથી. એ પવનની ગતિએ આ સમાજમાં આગળ પ્રસરી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ અમને આવી ખરાબ રીતે અમને ગાળો બોલ્યું અને છતાં પણ ઉમેદવારમાં ફેરફાર કરતા નથી, તો અમે બીજેપીમાં ફેરફાર કરીશું. અને બીજેપીમાં ફેરફાર એટલે બીજેપી વાળો જ બીજેપીના સામે ઊભો રહેશે. એમનો ક્ષત્રિયમાં હમણાં હું એક વિડીયો આવેલો, એક બસને રોકી, ભાજપનું કમળ ચિતરેલું હતું. ક્યાં જાય છે? સરપંચે કીધેલું, બસ પાછો વાર, કોણ છે સરપંચ ગામનો, બોલ. આ રસ્તામાં કોઈ ત્યાં પોલીસ નહીં હોય, કોઈ નહીં હોય, ત્યાં ધમાલ થવાની આની જવાબદારી કોની? આ એક ઠેકાણે નહીં થાય. આખા દેશમાં યુપી સુધી આ રેલો આગળ વધ્યો છે. હવે જો ભાજપને આની ચિંતા જ ન હોય અને ક્ષત્રિય સમાજનો એજા સમાજ જ હિસાબ કિતાબ કરવો હોય તો ભલે કરે. એ સમાજ અને બીજેપી એમને નક્કી કરવાનું શું કરવું શું નહીં. અને એક સમાજે એટલે ક્ષત્રિય સમાજે નક્કી કર્યું છે, આ નહીં. હવે બીજેપીએ નક્કી, બોલ બીજેપીની કોર્ટમાં છે. બીજેપીએ નક્કી કરવાનું કે અમારે આગળ વધવું કે નહીં. એ આગળ નહીં વધે તો આ તો આગળ વધે જ જાય છે. અને એમાં એ સાચા લોકો છે, ખોટા નથી. પણ બાપુ, તમે કહી રહ્યા છો કે બોલ બીજેપીની કોર્ટમાં છે. ગઈકાલે CR પાટીલે 2 હાથ જોડીને માફી પણ માંગી લીધી અને એવું કીધું કે ભાઈ પુરુષોત્તમભાઈએ પણ માફી માંગી છે. સમાજે મોટું મન રાખવું જોઈએ. ક્ષત્રિય તો મોટા મન માટે માફી આપનાર તરીકે જાણીતો છે, તો ક્ષત્રિય કેમ માફી ન આપે? આમાં માફીને અવકાશ નથી. આ માફી નથી, આ એક ઘાર છે. અરે ઘાર દીધા પછી માફી માંગવાથી ઘાર મટીને જ જવાની. હું તમને લાફો મારું પછી તમે માફી, તમારું જે ચચરી હોય એ બંને જ થવાનું. એમ આ એક સમાજના એની અસ્મિતા, એના સમાન ઉપર ઘા લાગ્યો છે. એના કલેજા પર ચોટ કહીએ ને એવું લાગ્યું છે. ને એ લાગ્યું છે એની મલમપટ્ટી એ પોતે માગણી કરી કે અમારો ઘા રૂઝાવો હોય તો આટલું કરો તો અમે સહમત છીએ. એ નથી કરવું એનો અર્થ કે તમે બી સહમત છો આ ગાળ દેવામાં. બીજેપી બી આ ગાળમાં સહમત છે કે એમને કીધું બરાબર, તમે એને જ લાયક છો, મત આપો તો આપો, ના આપો તો એક બાજુ જાઓ. હવે એ ક્ષત્રિય સમાજ જે રીતે આગળ વધી રહ્યો છે એ બીજેપીની આ ભાષા સમજીને કે ભાઈ માફીવાળી વાત જ નથી, ઉમેદવારને બદલવાની વાત છે. એમાં કયું આસમાન તૂટી પડવાનું છે? પુરુષોત્તમ બી સમાજદાર માણસ છે, એ તો પાર્ટી ના પડે તો 1 મિનિટ માણસ ન રહે, તો રાજ્યસભા મોકલાય. એમાં કંઈ રાજ્યસભામાં હતા. એટલે એ આખો સવાલ જુદો છે. જો બીજેપી ઇસ્યુ અહમનો ઇસ્યુ બનાવશે એક સમાજના સામે તો પરિણામ ભોગવવા પડે બીજેપીએ. આ જે રીતે થઈ રહ્યું છે એ તો કલ્પના બહારનું છે. એમનો રિપોર્ટ IB પાસે મેળવવો જોઈએ કે ભાઈ એ કઈ ગતિએ આ પ્રસરી રહ્યું છે. અને આ ઇલેક્શન છે એમને, અને ઇલેક્શન ચાલુ થઈ ગયું. અઠવાડિયામાં તો બધા વોટિંગ ફોર્મ ભરવાના અને વોટિંગ થવાનું 19મીએ તો
લોકસભાનું પ્રોસેસ સ્ટાર્ટ કેમ્પેનનો. એટલે બીજેપીને સમજીને હું માનું ત્યાં સુધી એમને જો થોડીએ એક સમાજ માટે લાગણી હોય તો, યા આ ગાર બોલ્યા એમાં એ સહમત ના હોય તો ઉમેદવાર બદલે અને સમાજની લાગણી સંપાદન કરે. ન કરે તો પછી જે સમાજ કે એમને સાંભળવું પડે, સ્વીકારવું પડે બીજેપીએ પછી. અચ્છા, તો સમાજ શું કરશે? કારણ કે હવે સવાલ એવો બી આવે છે, બીજેપી તો અત્યાર સુધીમાં જો એમને ઉમેદવાર બદલવાનો હોત તો બદલી ચૂકી હોત, અને ગઈકાલે CR પાટીલે બહુ ક્લિયર સંકેત આપ્યા કે આ હાઈકમાન્ડ નક્કી કરે છે. તો હવે ક્ષત્રિયોની રણનીતિ શું હશે? કે ક્ષત્રિયો શું આમાં રણનીતિ એવું ન હોય. આ માસ મુવમેન્ટ થયું. અહીં એક્સ તાલુકામાં કોઈ ક્ષત્રિય સમાજ હોય અને વાય તાલુકામાં તમે રાજસ્થાનના ઓલા બેનની વાત સાંભળી હશે, બહુ ગુસ્સામાં એ બેન હતા. હા હાજી, એવું તમે મધ્યપ્રદેશ યુપીમાં, એવું ગુજરાતના ગામડે ગામડે. એટલે તમે આમાં સમાજ મીન્સ કે આ કોઈ એકમ નથી એવું કે તમે એને વારી શકો, અને કોઈ એવું યોજના નથી કે તમારે શું કરવું શું નહીં. આ બદલો, આ વાત માટે તમારે આવેદનપત્ર આપવાનું, એ કોઈ પ્રોગ્રામ નહોતો. આવેદનપત્ર આપો, પેલા બેનના પર્સ ઉપર બેઠા, આ કંઈ પ્રોગ્રામ નહોતો. પેલા બેન કે હું જોહર કરીશ, આ પ્રોગ્રામ નથી. આ તો મનમાંથી આવ્યું, એ લાગણી વ્યક્તિગત પોતાની. એટલે આ એટલો મોટો સમાજ છે કે જે ગમે ત્યારે ગમે ત્યાં ગમે તે બોલશે, અને એ બોલશે એમાં હું આ ગૃહયુદ્ધમાં તમે ગુજરાતને ધકેલી રહ્યા છો. અને ગુજરાત પૂરતું લિમિટેડ નહીં હોય. જો માની લો કે બીજેપીને અમે પ્રવેશ ગામમાં નહીં આપીએ તો આ ગામમાં માની લો 80% બીજેપીવાળા હોય, પણ 20% ક્ષત્રિય હોય જે દુભાયા છે, એ જો બીજેપીને રોકશે તો શું થશે? ત્યાં બીજેપી સામે મારામારી કરશે, ક્ષત્રિયો સામે સમાજ. માની લો ક્ષત્રિયો બી બીજેપીવાળા, પણ આ અમારી વાત નથી માનતા માટે આ બીજેપી આજે નહીં અમારે. એટલે બીજેપી આ કલ્પના કરવાની કે શું થઈ શકે. આ કોઈ પ્લેન એજિટેશન નથી. આ આંદોલન એવું નથી જે ડિમાન્ડ એક જ છે, જે કોમન ડિમાન્ડ છે, જે કે આટલું બદલો તો અમારે કંઈ કરવું નથી. તો શું કરવું એના માટે બધા સ્વતંત્ર, અને એને કોઈ માર્ગદર્શન નથી આપ્યું કે તમે આ કરો કે ના કરો, તમે દેખાવો કરો, તમે બસ રોકો કે આવું કોઈ નથી કહેતું. બોર્ડ મારો કે બીજેપીનો પ્રવેશ નહીં, આ ઓટોમેટિક થઈ રહ્યું છે. અને ઓટોમેટિક શું થાય, એ માસ મુવમેન્ટ જ્યારે પકડાય ને ત્યારે કંટ્રોલ બહાર હોય. અને એ ક્યારે શું કરે એ કાયદોની વ્યવસ્થા બી હાથમાં લે, ગમે તે કરે, કારણ કે એને ખબર નથી. એ સરકાર નથી માનતી એટલો જ ગુસ્સો છે એને, અને ગુસ્સો વ્યક્ત કરવા માટે ગમે તે કરે માણસ. પછી સરકારે જે કરવું એ કરે, એને મારે, એ પકડે, ધમાલ કરે, જે કરવું એ કરે. એ સરકારે જોવાનું, શાંતિ રાખવી કે ગડબડ થવા દેવી. પણ બાપુ, આજે તમારું માન જોવા જઈએ તો તમારું માન તો બીજેપીમાં પણ એટલું છે, કોંગ્રેસમાં પણ એટલું છે, નરેન્દ્રભાઈ પણ તમને એટલું જ માને છે. તમે પોતે આ મુવમેન્ટને રોકવા માટે ક્યાંય કોઈ પ્રયત્ન કર્યા કે તમે પોતે નરેન્દ્રભાઈ સાથે વાત કરશો આને લઈને? એટલા માટે કે આ પાર્ટી મેટર છે. હવે પાર્ટી મેટર કારણવશાત પબ્લિક મેટર બની ગઈ. પબ્લિક મેટરમાં પબ્લિકે માગણી કરી કે મેં માગણી કરી, કોઈએ પણ એ બીજેપીના હાઈકમાન્ડને બી ખબર છે કે શું માગણી છે. એ માગણીમાં કોઈના કહેવાથી એ માને એ બરાબર નહીં. એમને સમજીને માનવાનું હોય કે આ અમારા સમાજના, મતલબ અમારી પાર્ટીના ક્ષત્રિય સમાજના આગેવાનો પણ એવું કરે છે કે આ નહીં કરો તો અમે સામે રહીશું. તો સમજીને એમને આ કરવાનું હોય. મારા કે કોઈના કહેવાથી આ નથી કરવાનું, મને ખુશ નથી કરવાનું. આ સમાજને ઠેસ લાગી છે એના પર મલમપટ્ટી કરવાની. એટલે મલમપટ્ટીમાં ખાલી વિથડ્રોવલ ઓફ ધ કેન્ડિડેચર આટલું થાય તો વાત પૂરી થાય. એટલે એમને કોકને કોક કહે ને કરે એ બરાબર નહીં, એમને જ થવું જોઈએ. આ પણ બાપુ, તમે કહી રહ્યા છો કે વિથડ્રોલ ઓફ ધ કેન્ડિડેટ, પણ ભારતીય જનતા પાર્ટી માટેની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં તો અત્યારે એવું છે કે કોઈ એક જગ્યાએથી વિથડ્રોલ થાય તો ઘણી બધી જગ્યાએ પેલી એક કહેવત છે ને ગુજરાતીમાં, પેલું નથી. વિથડ્રો નથી કર્યું, સાબરકાંઠામાં કર્યું, વડોદરામાં કર્યું, અને એ બી તો પણ ત્યાં આગળ બી બબાલ થઈને બબાલ થયા પછી એ બબાલ તો કંઈ ના કહેવાય. એ બબાલ તો કારણ વગરની બબાલ છે. પાર્ટી જે હાઈકમાન્ડે ઉમેદવાર નાખે તો બદલવાની જરૂર નથી, જાઓ થાય કરી લો. પાર્ટીમાં રહેવું તો જવો જાઓ, એ મુદ્દો જ નથી. મતલબ ઉમેદવાર ન બદલાય એમને બદલ્યા છે એક ક્ષુલ્લક કારણોસર વિધિન પાર્ટી. એટલે પાર્ટીના પ્રોબ્લેમ હોય તો ઉમેદવાર બદલાય, પણ સમાજના પ્રોબ્લેમ હોય તો ઉમેદવાર નહીં બદલીએ. એનો હોય કે તમે આ સમાજના જ વિરોધી છો. તમે એ ઉમેદવાર જે બોલ્યા એ બીજેપી એ સમાજને કહે છે કે તમે એને જ લાયક છો. એટલે બીજેપી એ એલિગેશન આમાં સહમત છે કે અમે નહીં બદલીએ, પરસોત્તમ બી સાચા છે, તમે ખોટા છો, તમારે જે કરવું એ કરો. એટલે આમાં ઇસ્યુ એવું નથી કે ન બદલવા, બદલાય. અને એક નથી બદલ્યું તો ન બદલાય. બદલ્યા તમે 2 દાડા પહેલાં બદલ્યા છે, આમાં કંઈ 12 મહિના નથી થયા બદલવામાં. અને બાપુ, જો ન બદલાય, ચૂંટણી તો છે જ,
ન બદલાય તો શું? કારણ કે ભારતીય જનતા પાર્ટી તો અડેલી જ. નહીં એ ન બદલાય તો આ જે કશું કંટ્રોલમાં નહીં રહે. એટલે આ સમાજ નાનો નથી, આ સમાજ એકલો નથી. એ સમાજની પડખે લગભગ ઘણો બધો સમાજ સહાનુભૂતિ રાખે. કારણ કે આપણે બહાર સાપ જુદી છે, પણ બે દીકરીની રક્ષા તો આપણે કરેલી જ છે. આ કોઈ એવો સમાજ હાલતું પાલતું નથી જેને જીવન આપી દીધા છે. રજવાડા આપ્યા તો કંઈ કેસરી સાફાવાળા કૃષ્ણકુમારસિંહજીએ 1 મિનિટમાં રજવાડું આપી દીધું હોય તો કેસરી ખેસવાળા આ એક ઉમેદવારનું આગુ પાછું ન કરી શકે. એનો અર્થ કે એમને કરવું નથી. આ નહીં કરે તો આ સમાજ માટે બહુ લાગણી છે લોકોને. અને બે દીકરી તો કોઈ પણ સમાજની હોય, દરેકને લાગે કે આ ખોટા છે ભાજપવાળા. એટલે દરેક સમાજ આ સમર્થનમાં રહેશે કે આ લોકોની વાત સાચી છે. આજે એનો વારો, કાલે આપણી બે દીકરીનો વારો હોય. અચ્છા બાપુ, પણ આ વખતે એક મોમેન્ટ એવી જોવા મળી કે બેન દીકરીઓ જે છે ને એ સૌથી વધારે અત્યારે આમાં એટલે એને ગાર બોલી છે. હા, ગાર એના ઉપર ગઈ છે. આ બેટી ઉપર વાત ગઈ. હવે બેટી કોઈ પણ સમાજની હોય, બેટી બેટી હોય. એને તમે આ રીતે ટેક ફોર ગ્રાન્ટેડ એવું ના કહો કે ભાઈ આનો વેપાર કરતા હતા, આવું ના કહેવાય. પણ બાપુ, કારણ કે શરૂઆત થઈ ત્યારે પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગતો એક વિડીયો પણ આપી દીધો ને. જયરાજસિંહ જાડેજાના જે ફાર્મ હાઉસ છે ત્યાં પણ ગયા ગોંડલમાં, અને ત્યાંથી પણ એક માફી માંગી એમને. તમને શું લાગે છે કે સમાજમાં એક રાજનીતિક આખું સમાજનું રાજનીતિકરણ થઈ રહ્યું છે અત્યારે, અને એનો બેનિફિટ લઈ રહ્યા છે? આ સમાજના લોહીમાં રાજનીતિ છે. આ ક્ષત્રિયો તો રાજકીય જ હોય, સ્વાભાવિક છે. રાજનીતિ જીવનમાં જિંદગી આખી એમાં જ કાઢેલી હોય એમને. હિસ્ટ્રી છે આખું. એ નથી. આ આટલી જ વાત છે કે તમે આ રહેવા દો, આ કરો. આમાં લાંબો ઇસ્યુ જ નથી. અને જે બધાની માગણી ભાઈ આપણે બદલો, વાત પૂરી થાય છે. એટલે આમાં કન્ફ્યુઝન પણ નથી. કંઈ હું સમજો ને તમે સમજો, આવું ચોખ્ખી વાત છે. અને બીજેપી ન સમજે એનો અર્થ કે અમારે તમારી વાત સમજવી નથી. તમે માથા કૂટો, ગમે તે કરો, મરી જાઓ, અમારે નહીં જવાનું, જાઓ. અમારી પાર્ટી અમે કહેશું. હવે તો શું થઈ શકે? માની લઈએ કે બીજેપી કાયદો ને વ્યવસ્થા કંટ્રોલમાં ન રહે. આ મુવમેન્ટ છે, આ ચળવળ છે. આ એક એવી મુવમેન્ટ છે જે મુવમેન્ટમાં કોઈના કાબૂમાં ન રહે. આ કંટ્રોલ બહારની મુવમેન્ટ છે. અને કંટ્રોલ કોઈ પોકેટ્સ નથી. આ સમાજ ગુજરાતમાં ગામડે ગામડે પસરાયેલો સમાજ છે. મધ્યપ્રદેશમાં, રાજસ્થાનમાં, યુપીમાં, આખા દેશમાં છે આ. અને આનો કોમવાદ નથી. રજવાડા છે બધા. એટલે કોઈ એની બેટી, બધાની બેટીઓ સમજી કે સાલે અનેક સમાજની અમારા પાળિયા બની ગયા લોકોની બે દીકરીઓની રક્ષા કરવામાં. અમે જાન હોમી દીધી આખી. અને અમારા પર તમે આવા આક્ષેપ કરો. એટલે આ સમાજમાં વિભાજન નથી. એટલે બીજેપીવાળા બી આઇસોલેટ થઈ જશે. બીજેપીવાળો આડો આવશે તો સમાજમાં ભયો જવાનો, એક બાજુ એને સાઈડમાં મૂકી દેશે આ લોકો. એટલે બહુ આ સહેલું નથી. હું તો બીજેપીના લાભનું કહું છું. કે તમારે જો થોડી સમજણ હોય તો આ ઇસ્યુ રહેવા દો ને, ખોટી ગરમી રહેવા દો ને. હું કામ તમે સમાજને ટાઈટ કરો કારણ વગર? એની માગણી સામાન્ય છે કે આ પડતા મૂકો. તમે બીજા વિસ્તારમાં પડતા મૂક્યા છે જેના જુદા કારણો હતા, આ જુદા કારણ છે. આ બહુ મોટું કારણ છે. જે કારણમાં અમને ચોટ લાગી છે, અમે ઘવાયા છે. તમે અમારા પર મલમપટ્ટો કરો, અમારા ગાંવ પર. એમાં મીઠું ન ભભરાવો. બીજેપી મીઠું ભભરાવાનું કામ કરી રહી છે. હા બાપુ, પણ સાથે પુરુષોત્તમ રૂપાલા તો ધર્મગુરુ પાસે પણ ગયા, જે લાલ બાપુ છે તેમની પાસે પણ ગયા, ત્યાં પણ તેમને માફી માંગી. એટલે આખું તમને એવું લાગી રહ્યું છે કે માફી માંગવાના બધા જ પ્રયત્ન થઈ ગયા છે હવે, કારણ કે ક્ષત્રિયો એક જ વાત સાથે અડેલા છે અને એ રાજનીતિક મુદ્દો છે. તો એને ક્યાંક આ આખા મુદ્દાને ડાયવર્ટ કરવાનો પ્રયત્ન થયો. એટલે મુદ્દો એટલે લાંબો મુદ્દો જ નથી. આમાં તો પુરુષોત્તમભાઈ પોતે બી એવું સ્ટેજ આવે કે ભાઈ મારે નથી લડવું. કહી શકે આવું લાર્જર પાર્ટીના ઇન્ટરેસ્ટ માટે. પછી ન લડવું કે પાર્ટી પરાને ન લડાવે. બીજું કે પાર્ટી પોતે જ લડે કે તમે રહેવા દો, અમે તમને રાજ્યસભા મોકલીશું. એટલે આ જે કંઈ થઈ ગયું એને સંછેડવું નહીં જોઈએ, એને ઉછાળવું નહીં જોઈએ. એને ઠંડુ કરીને જે કંઈ છે એ પ્રમાણે વિધિ કરી દેવી જોઈએ. અને એ વિધિ એટલે વિડ્રોઅલ ઉમેદવારીનું. ઉમેદવાર પોતે વિડ્રો કરે, પાર્ટી પોતે એમને વિડ્રો કરવાનું કે. એટલે આમાં લાંબુ છે જ નહીં. નથી કરવું આવું એનો અર્થ કે અમારે તમારી પડી નથી. સમાજની લાગણીઓ એક બાજુ ગઈ, કોઈ પણ તમારા પડખે હોય હવે તમારા વિરોધી છે માની ચાલો. એટલે બીજેપી વર્સિસ બાકીનો બધો સમાજ, ક્ષત્રિય એ બધા, એવું રૂપ હું જોઈ રહ્યો છું. અને એ રૂપ બીજેપીને ભારે પડશે. ભારે પોલિટિકલ પડે એનો મને વાંધો નથી, પણ
કાયદો ને વ્યવસ્થા તૂટી જશે અને આંખ લડી ગઈ ને તો એ સારું નહીં પણ બાપુ સૌરાષ્ટ્રમાં એવું કહેવાય છે કે જો ક્ષત્રિયો બધા એક થઈ જશે તો સામે પાટીદારો પણ એક થઈ જશે. એટલે પુરુષોત્તમ રૂપાલાને જો ચૂંટણીના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો પુરુષોત્તમ રૂપાલાના હારવાના ચાન્સીસ તો બહુ નહીવત દેખાય છે. આમાં પાટીદાર ક્ષત્રિય ઝઘડો જ નથી કારણ કે પણ સૌરાષ્ટ્ર એના તો પણ સૌરાષ્ટ્ર બહુ સમજદાર છે. સૌરાષ્ટ્રમાં લેવા કડવા બધા એટલે પાટીદાર ઇસ્યુ જ નથી પાટીદાર ઇસ્યુ તો ક્યારું કોમમાં થઈ ગયો હોત. કોઈ અચ્છા પટેલો બી માને છે કે આ અમને વિડ્રો કરાવો. પટેલો કહે છે, લેવા પટેલ સમાજના આગેવાનો કીધું, બીજા સમાજના આગેવાનો કહે છે કે મારા લાલબાપુ એમણે બી કીધું કે બી આ રહેવા દો. એટલે બધાય સમાજના આગેવાનો ઉમેદવારીની આમને ના પાડે. કોઈ લેવા પટેલ કડવા પટેલ સમાજ એવું આ પટેલ ક્ષત્રિય લડાઈ જ નથી. એક ઉમેદવાર બાંધી બી એ પટેલ છે અને એમાં કંઈ પટેલ કોમવાદ પરસોત્તમ બી કોમવાદી નથી. એ કોઈ એન્ટી ક્ષત્રિય નથી. એ તો જય માતાજીવાળા માણસ એટલે એવું નથી. પણ જે પકડાઈ ગઈ વાત અવરા પાટાની એ વાતને હરખી રીતે પાર્ટી સાચવી લે તો પતી જાય. અને પાર્ટી સાચવવાનો અર્થ કે એમને ઉમેદવાર બદલે ઉમેદવાર પોતે ના પાડે કે મારે નથી લડવું, હું સમાજ નહીં તોડવા દઉં, બધા મારા ભાઈઓ છે, જય માતાજી માફ કરો, ફરી પાર્ટીમાં ટિકિટ આપશે તો વિધાનસભા લડી રાજ્યસભામાં જઈશ, નહીં લઈ એમાં શું, આટલા વર્ષ રહ્યો. અને બીજી બાજુ પાર્ટી પોતે કે તમે રહેવા દો, આપણે આગળ નથી વધવું, ઉમેદવાર બીજા મૂકીશું એમ. અચ્છા બાપુ, પણ બહેનો જોહર જેવી વાતો કરી રહી છે કે અમે જોહર કરીશું. એ બહેનને કોઈ કંઈ ટ્યુશન આપ્યું છે? બહેનને કોઈ કીધું છે કે તું આવું બોલજે? અંદરની જ્વારા પ્રજરે ને ત્યારે આવું થાય. અને એ વાણી વિલાસ ન હોય, એ અમલીકરણ થાય શું થાય? આ ગંભીરતા બીજેપી સમજતી નથી. આ બહેનોને કોઈ ટિકિટ નથી લેવી, આ બહેનો કોઈ બીજેપી કોંગ્રેસને એવું ન હોય. અંદરની જ્વારા બહેનોની પ્રજરે છે કે અમે આ, અને એ થાય તો શું થાય? એક જ પ્રસંગ બની જાય તો બીજેપીને બહુ ભારે પડશે. આ ન થાય એના માટે હું રિક્વેસ્ટ કરું છું, બીજેપીના ભલા માટે, ગુજરાતનો કાયદોની વ્યવસ્થા તૂટે નહીં એના માટે. આગ લાગશે એમને કલ્પના નથી. હું જોઈ રહ્યો છું કે આ નહીં સમજે પાર્ટી તો આવું તો માટે કંઈ કાલે મેં બધાને કીધું, રિક્વેસ્ટ કરી. મારે ન પડે તો હું આમાં પડ્યો. મારે કોઈ દુશ્મન નથી, કોઈ પોલિટિકલી કે કડવા લેવા સમાજનો મારે પ્રોબ્લેમ નથી કોઈ. પણ ક્ષત્રિય સમાજ ઉપર જ્યારે જે બન્યું ને એમાં સમાજની લાગણી એને ઠેસ પહોંચી તો એ માગણી છે કે આ કરો. એ બીજેપી કરે, એ નહીં કરે તો પરિણામ ભોગવે. અને પરિણામ સહેલા નહીં હોય, પરિણામ માઠા છે. હું જોઈ રહ્યો છું. તમે કહી રહ્યા છો પરિણામ માઠા હશે. તમે તો ઘણા વર્ષોથી રાજનીતિમાં છો. આ આખી મુવમેન્ટને આ પહેલાં પણ આવી ઘણી મુવમેન્ટ થઈ છે ગુજરાતની અંદર, એને કઈ રીતે જોઈ રહ્યા છો કે બીજેપી કરતાં બી એક સમાજને આખું અલગ કરી દેશે કે એક સમાજને હિંસા તરફ? કારણ કે ખુમારીવાળો સમાજ છે અહીંયા આગળ. તાજો દાખલો પટેલ એજ્યુટેશનનો હમણાંનો છે, હાર્દિકવાળો. 14 જુવાન જ્યાં ઉમાઈ ગયા એમાં સમાજના, પાટીદાર સમાજના, જેની માગણી પોતાના માટેની હતી. હવે એ સમાજમાં 14 લાખ એ પરિવાર તો નંદવાઈ ગયા બિચારા. એટલે એ ત્યાં થયું એવું. અહીં એકાદ બનાવ બનશે તો બહુ વધારે થશે. એટલે એમને આ કલ્પના નથી કે આ અમલીકરણ થઈ ગયું કે આ કોઈ બહેનોને કોઈ ધમાલ ધાંધલવાળું તો એ કંટ્રોલ બહારનું થશે. એ સરકાર આટલું સમજે, વધારે નથી. હું એટલા માટે વારે ઘડીએ રિપીટ કરું છું કે સરકાર આટલું સમજે, આ મોટો ઇસ્યુ ન બનાવાય, આને જલ્દી લાંબુ, આ પ્રસરતી આગ હોય તો એને રોકવા કોશિશ કરવી છે. એમાં કેરોસીન નહીં હોમવું જોઈએ. બીજેપી કેરોસીન હોમવાનું કામ કરી જાણી જોઈને. અચ્છા, તમને કેમ લાગે છે કે બીજેપી કેરોસીન હોમી રહી છે? કેમ નિર્ણય કરી લે, નિર્ણય કરી લે ને, નિર્ણય કરી લે, વાત પૂરી થાય છે. માફી અમને મંજૂર નથી, ચલો વાત પૂરી. હવે શું આ છે એ મંજૂર છે નથી તો કઈ રીતે રહેવા, મજા કરો. અમે અમારું જે હોય કરીશું, તમે તમારું કરજો. સરકાર હોય તો દમન કરે, બીજું શું કરે સરકાર? સરકાર કરે શું? દમન કરે, દાદાગીરી કરે, મારપીટ કરે, કેસ કરે. પણ લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન પણ બગડી શકે ચૂંટણીના સમયમાં, અને બીજું ઘણું બધું થઈ શકે. તેની હું એટલા જ માટે કે આ ઇલેક્શન છે. અચ્છા, ઇલેક્શન ના હોય તો ચાલે, પણ ઇલેક્શનમાં કંઈ નથી હોતું તો એ પાર્ટીઓ મારામારી કરતી હોય, કંઈ નથી હોતું તો પણ. અને આ તો ઓટોમેટિક થઈ ગયું બધું. અને આ બીજેપી વર્સિસ બીજેપી થઈ ગયું. ક્ષત્રિય સમાજ મોટાભાગે બીજેપી સાથે લાગણીથી જોડાયેલો હોય અને એનો બીજેપીનો ઉમેદવાર હોય તો એમને ગમે. પણ એ આ થઈ ગયું તો એમાં હવે બીજેપીના ઉમેદવાર માટે જ એમને સામે પડવું પડશે. અને સામે આ નમસ્તેથી સામે નહીં પડે. પાછો વાર નથી વળતો તો ત્યાં ફેસલો થાય. આ ગાડી પાછી વાર નથી વારું, ના વારું ત્યાં જુદું, ગાડી જુદી થાય કે પેલો જુદો થાય.
આમાં લાંબુ નમસ્તેવાળી ભાષા જ નથી આવી. અને એ નમસ્તેવાળા ભાષા ના હોય તો સરકાર કે બીજેપી એટલું સમજે કે આ નમસ્તેવાળા લોકો નયા, અમે એમના મન ઉપર ચોટ કરી છે. એ મરમની ચોટ બહુ મોંઘી પડતી હોય. પણ બાપુ, તમને એવું લાગે છે કે ભાજપની અંદર ક્ષત્રિય નેતાઓને ખૂબ સાઇડલાઇન કરવામાં આવ્યા અને કદાચ આ એનું જ પરિણામ છે કે અત્યારે આ ઇસ્યુ આટલો મોટો થઈ ગયો છે? એ ધીરે ધીરે થાય. જે 19માં લોકસભા ટિકિટ કોઈ ના આપી, 24માં ના આપી, ધીરે ધીરે બધા પ્રદીપસિંહ અમારા જાડેજાને બધાને બહાર કર્યા, બધું કર્યું જે કર્યું. એટલે સમાજ બીજેપી આ સમાજે ધક્કો મારે છે એવું એક સમાજને ફિલિંગ હતું. એ ફિલિંગ વિધિન પાર્ટી હોય, વિધિન પાર્ટી. અને વિધિન પાર્ટી ફિલિંગ હોય એ પછી ધીરે ધીરે પોતાના ટેકેદારોમાં એમાંથી સમાજમાં નીચે જાય. અને એમાં એ લોકો સાચા છે કે ભાઈ અમને તમે 19માં સાઈડમાં મૂક્યા, તમે 24માં સાઈડમાં મૂક્યા, આમે સાઈડમાં મૂકો ને અમને આવી ગાળો બોલો તમે. એટલે હવે એટલે હું લાસ્ટ સ્ટ્રો ધ કેમલ બેક, આ છેલ્લું છે તણકલું ઊંટની પીઠ ઉપર, હવે આગળ ન સતાવો તો સારું, એટલું જ છે. અને બાપુ, કારણ કે મેં તમારી સ્પીચ સાંભળી હતી, તમે થોડા સમય પહેલાં રાજકોટ ગયા હતા અને રાજકોટમાં એક ક્ષત્રિય સમાજને તમે સંબોધિત કરી રહ્યા હતા. ત્યાં તમે સ્પીચમાં ક્ષત્રિય નેતાઓને ઘણું બધું કીધું. તમે ક્ષત્રિય નેતાઓને કીધું કે ક્ષત્રિય નેતાઓને એક સાઇડલાઇન કરી દીધા અને જેના કારણે આજે ક્ષત્રિય સમાજ ક્યાંક હાશિયામાં મુકાતો હોય તેવું પણ લાગી રહ્યું છે. ખરેખર ક્ષત્રિય સમાજ હાશિયામાં મુકાઈ ગયો છે? એ તો મુકાઈ જ ગયો છે ને. આ ટિકિટ ના આપી લોકસભામાં તો પ્રતિનિધિ કોઈ સમાજ તો મૂકવાથી સમાજ સુખી થાય એવું નહીં, પણ આપણે સામાજિક બંધનવાળા માણસ છે. એટલે પોતાનો સમાજ હોય તો એમને ગમે કે ભાઈ અમારો સમાજ ગમે ત્યાં ઊભા રહેવાનું જગ્યા મળે એને, કંઈ વાત કરવી હોય, રજૂઆત કરવી હોય. અને એ લોકસભામાં નહીં મૂક્યા 14માં અને 19માં 24માં, પછી મંત્રીમંડળમાં જે પ્રમાણમાં જોઈએ એમાં 1-2 હોય, બાકીના જે ગઈ વખત 10-10 હોય, 5-5 હોય, ટોટલ બધા અભ્યાસ તો કરતા હોય કે તમે અમને જાણી જોઈને ધક્કો મારો, સાઈડમાં ધકેલવાનો. તમે ના હોય તો સારું, તમારું અસ્તિત્વ બહુ ના હોય તો સારું. આ સમાજના લીડરોને ફીલ થાય, અને લીડરને ફીલ થાય એટલે એના ટેકેદારોને ફીલ થાય, એટલે નીચે સમાજમાં પર્કોલેટ થાય. ધીરે ધીરે પર્કોલેટ ઓવરનાઇટ ન થાય, એને 2-5 વર્ષ લાગે. અને આ તો ઘણા વર્ષોની પ્રોસેસ છે ક્ષત્રિયોને ધક્કા મારવાની બીજેપીમાં. એ બધાને લાગે કે ભાઈ અમને તમે આ ધક્કા મારવામાં આ બી એક ધક્કો જ છે એમને. એટલે આ તો વધારે પડતું થઈ ગયું આ થયું એ. હા, સાથે બાપુ આમ જોવા જઈએ તો ક્ષત્રિયો સાથે, કારણ કે માંગ ઘણા વખતથી ચાલી આવે છે કે ભાવનગર નરેશ કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન આપવામાં આવે. ભારતીય જનતા પાર્ટીની સત્તા છે અને લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન અપાયો, પણ કૃષ્ણકુમાર સિંહજીને, કારણ કે સૌથી પહેલું રજવાડું એમને આપ્યું હતું. એને લઈને શું કહેશો આપ? એટલે મારા ખ્યાલથી મોરારી બાપુએ બી માગણી કરેલી એક વખતે કોક ઠેકાણે, અને ઘણા બધા માગણી કરે છે. અચ્છા, ભારત રત્ન આપવાની જે કંઈ પોલિટિકલ ગેમ બની ગયા, એવા વખતે ભારત રત્ન જે એક અલગ મતલબનો ઇલકાબ છે, એવા માણસને અપાય જે શોભે, જેને રજવાડું આપ્યું દાનમાં પહેલું. આ જો આઈસ બ્રેક ન થયો હોત તો બીજા રજવાડા ભૂતાન બનત, નેપાળ બનત, તમે શું કરત? તો રાઈટ હતો, સ્વતંત્ર, પાકિસ્તાન, ઇન્ડિયા, સ્વતંત્ર ન રહ્યા અને આપી દીધું એટલે પ્રેમથી, એમ નહીં કે ચલો એમાં ચોરી છૂપી હતી, જાહેરમાં લ્યો આપ્યું તમને. અને એ આટલા મોટા રજવાડા આપ્યા પછી એવા માણસે જેને આઈસ બ્રેક કર્યું, એ આઈસ બ્રેકમાં મોડું થયું હોત તો યુરોપિયન યુનિયન જેમ છે એમ સૌરાષ્ટ્રના રજવાડા તો અલગ થવાના હતા. જામનગર સ્ટેટ હોત, રાજકોટ સ્ટેટ હોય, ભાવનગર સ્ટેટ હોત, ગોંડલ હોત, એમાં યુનિયન બનાવેલું એ વખતે કે આપણે યુરોપિયન યુનિયન ટાઈપનું આપણે આઝાદ થઈએ અને આપણે બધા એક જ છીએ આમ, પણ એક જ રીતે પણ અમારો દેશ અલગ, અમારું બધું અલગ. અને એ થયું હોત તો શું થાત? એટલે એ ન થયું અને ભળી ગયા બધા. એવા જે પહેલ કરનાર માણસને ભારત રત્ન આપો તો ખોટું પણ નથી. અને ભારત રત્નને લાયક માણસ, અને તમે તો ગમે તેને નરસિંહ રાવને આપો, તમે અડવાણીજીને પરાણે આપો, વાજપેયી તો ડેડ બોડી જેવા હતા એને બી પરાણે બેસાડીને તમે આપો. આ રાજકીય તમે રિટર્ન માટે કરો છો, તો તમે દેશ જેને કર્યું એના માટે કરો ને. એમાં ક્યાં એમાં કોઈ ફરક પડવાનો હતો સરકારને? પણ શોભત ભારત રત્ન ઇલકાબ શોભત. આ ભારત રત્નનું ડિવેલ્યુએશન કર્યું આજની સરકારે, વેપાર કર્યો એનો વેપાર. ભારત રત્ન એ વ્યાપારનું સાધન છે, મત મેળવવાનું, એવો અર્થ થયો. એ મેરિટ્સ લાયક એને જે આપવું જોઈએ તો એ
ભારત રત્નનો ઇલકાબ શોભત. અત્યારે તો ભારત રત્નનો ઇલકાબ મોરો પડી ગયો, ડાઉન થઈ ગયો, મજાક બની ગયો. આ એવું ન કરાય. પણ તમે કહી રહ્યા છો કે મજાક બની ગયો, પરંતુ જે રીતે, કારણ કે દરેક રજવાડા પણ સ્ટેટમેન્ટ આપી રહ્યા છે ક્ષત્રિયોના પુરુષોત્તમ રૂપાલાના વિવાદને લઈને, અને જે ત્યાંથી જય વિજયસિંહજીનું જે સ્ટેટમેન્ટ આવ્યું છે, તેમણે કીધું કે આ ભાજપૂતો છે, રાજપૂતો નહીં, જે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નેતાઓ છે. એટલે તમને એવું લાગે છે કે ભાજપે સમાજને બી બે દિશામાં ડિવાઈડ કરી દીધા છે? એ તો કરે, પણ આપણે શું કામ થઈએ? એટલે એવા બોન્ડેડ લેબર તો કોઈ પાર્ટીમાં ના હોય ને. રાજકારણ સમાજના ભોગે ના હોય. તમારે એવું શું જોઈએ કે જેથી કોઈના તળિયા ચાટવા પડે? તમારે જી હજૂરી કરવી પડે? એવું શું જોઈએ? નથી જોઈતું. જાણે ભાઈ તારે ઘેર રાખે બધું. એ જે હોવું જોઈએ એ નથી. એટલા માટે જે રાજપૂતો પોતાની પાર્ટીને કહી ન શકે કે આ ખોટું કર્યું છે, બદલાવ ઉમેદવારને, એ ભાજપૂતો છે એવું એમનું કહેવું છે. એવું હું સમજ્યો. અને એમને કહેવામાં વાંધો શું છે? પણ એ આગેવાનો એ સહમત નથી આ કે આ ખોટું થયું છે, માફી માગી વાત પૂરી કરો, પણ વાત એને કરી એમાં તમે સહમત નથી કે આવી ગાળ ન બોલાય? એ તમે એવું માનતા હોય તો તમે તમારી પાર્ટીના આગેવાનને કહો ને કે બરાબર નથી આ. તમે બોન્ડેડ લેબર છો એવા? હાવ ભાડુતી માણસો ટટ્ટુ છો એવા કે જે સરકારમાં જી હજૂરી ચમચાગીરી કરવા એમાં પડ્યા તમે? આટલું સમાન નથી કે આ સાચી વાત કહેવાય હાઈકમાન્ડને કે આ બરાબર નથી આ? તમને શું આપી દેવાના? MP, MLA, મિનિસ્ટર એક બાજુ કે બધું આ? એટલે પછી તમે પોતે કરોડરજ્જુ જ ના હોય, રીડલેસ જે કહેવાય, તો પછી એ કરોડરજ્જુ સાષ્ટાંગ દંડવત જ કરે બધામાં ગમે ત્યાં. એટલે પછી ભાજપૂત કહેવાય. અચ્છા, એટલે ભાજપૂત. બાપુ, તમારી દ્રષ્ટિએ ક્ષત્રિય ધર્મ શું છે? આ આખા વિવાદમાં ક્ષત્રિય ધર્મ શું કહી રહ્યો છે? એ ક્ષત્રિય ધર્મ તો જે તમે વારે ઘડીએ માફીની વાત કરો છો ને, આ સમાજ તો માફી આપવાવાળો સમાજ છે. પણ જ્યારે અહીં ચોટ હોય ને, બેન દીકરીની કેસમાં ક્યારેક ના હોય, એમાં કોમ્પ્રોમાઇઝ આ સમાજે નથી કર્યું. અને એ મુદ્દો છે, માટે આ નથી. માફી બધા કરે છે ને, આ કેસમાં માફી ન હોય. એમાં તો માથા વઢી ગયેલા છે આવા કેસમાં તો. અને આ સમાજ આ બોલ્યા એ પોતાની બેટીને એમને આગળ થઈ કે મારી બેન દીકરીને આ ગાર બોલ્યા છે. અને બીજો સમાજ કહે છે કે અમારી બેન દીકરીની રક્ષા કરવાવાળા આ લોકો હતા, અમે એમની સાથે છે. અને એ જ લાગેલું છે આ. એટલે માફીને અવકાશ નથી આમાં. મુદ્દો એવો છે, ટચી મુદ્દો છે આ. બીજું હોય તો બધું એક બીજમાં આ તો માફીવાળો સમાજ જાઓ આપ્યું બધું, આટલું બધું આપીને માફી ના આપે. પણ આ આખો જુદો મુદ્દો જે નથી એનું મગજ કામ નથી કરતું કે આ ના થાય, ના કરે, માફી ના કરાય. ત્યાં કેસ પૂરો કરે. બીજા સામે રિયલ લાઈફ હોય તો રિયલ લાઈફ હોય તો ત્યાં પતી ગયું હોત, કોઈ વિચાર બી ના કરે. અચ્છા, શંકરસિંહ બાપુ પોતે આ જે આખી મૂવમેન્ટ ચાલી રહી છે એમાં એક મહાસંમેલન પણ રાખેલું છે, તમે જોડાશો એની અંદર? ના, સમાજ પોતાની રીતે જે કરતા હોય કરે. એટલે સમાજને મેં જાહેરમાં કીધું, પટેલ ક્ષત્રિય નથી, કોંગ્રેસ બીજેપી નથી. એક બીજેપીના ઉમેદવાર એમને આ કીધું છે. એ માની જાય બદલવાની સારી વાત છે, નહીંતર બીજેપી બી આમાં તમારે ગાળ દેવામાં સહમત છે. તમને આ ગાળ બીજેપી દીધી છે, કારણ કે બીજેપી નથી બદલતી. એટલે બીજેપીના સામે તમારે જે લડવું એ લડો, અને એ લડવા માટે જે કરવું એ કરો. એટલે એવી રીતે પણ આ માસ મુવમેન્ટ એવી ન બને જેથી કાયદોની વ્યવસ્થા તૂટી જાય. એ પટેલ ક્ષત્રિય બને નથી બનાવવાની, કાયદો વ્યવસ્થા મેન્ટેન કરવાનું છે. આ તો રક્ષકો છે બધા, પણ રક્ષકો પોતાની વાત ન કરે એવું તો ના હોય ને. એટલે વાત કરવા માટે ભેગા થાય ને વાત કરે જોશ બી આવે, જોશમાં ભાષા બી ગમે તેવી વપરાય તો માસ મુવમેન્ટ છે આ. પણ બાપુ પોતે જોડાશે? મારે વાત નથી થઈ એવી કોઈ. એવું છે આમાં મને કોઈ સમાજની શરમ નથી. હું ક્ષત્રિય છું એની મને શરમ નથી. પણ ક્ષત્રિયો આડા રસ્તે જતા હોય તો ના પાડું, નથી કરવાનું. જે હું કહું છું પટેલ ક્ષત્રિય નથી, આ બીજેપી કોંગ્રેસ નથી, આનાથી મોટું શું જોઈએ તમારે? જે છે એના ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરો. આમાં નથી માનતા તો હિસાબ કિતાબ કરો એનો, જે કરવાનો હોય બીજેપીનો. બીજેપી નથી માનતી, પુરુષોત્તમ રૂપાલા નથી માનતા એવું નહીં. એ બીજેપીના ઉમેદવારથી બીજેપીએ ટિકિટ આપી, બીજેપી ટિકિટ ના આપે. આ માગણી છે, એ માગણી બીજેપી નથી માનતી. મતલબ બીજેપી તમારી વાત નથી માનતી. એમને જે શબ્દો કીધા એ બીજેપીએ કીધા, એ માનીને તમે ચાલો. પણ તમારે હિસાબ કિતાબ કરો તો બીજેપીને કરો. હવે તમારે જોવાનું શું કરવું એ.
પણ માની લઈએ કે મુવમેન્ટમાંથી આવે અહીંયા આગળ લોકો અને એમ કહે કે બાપુ તમે લીડરશિપ લો, તો બાપુ લીડરશિપ લેશે? આમાં લીડરશિપ સવાલ જ નથી. આમાં છે ને લીડરશિપ લેવાની કોઈ લીડરશિપ જ નથી. લીડર સમાજ પોતે લીડર છે. અત્યારે લીડરશિપ છે જ નહીં. વાતમાં કન્ફ્યુઝન નથી, ડિમાન્ડ ગોળ નથી, ક્યાં કોઈ ઠેકાણે કોઈ ગૂંચવણ જ નથી. આ બીજેપી ધારે તો ઉમેદવાર બદલે તો બધું પતી જાય, નથી ધારતા એનો અર્થ કે તમે બધા નકામા ક્ષત્રિયો એક બાજુ જાઓ, ખાડામાં પડો, અમે અમારું કર્યા કર્યું, તમે તમારે જે થાય કરી લેજો. અચ્છા, તો ક્ષત્રિયો પણ બતાડી દેશે ને પછી? ચેલેન્જ આપી છે આ બીજ ક્ષત્રિયોને. ક્ષત્રિયોએ નક્કી કરવાનું કે ચેલેન્જ કેવી રીતે ઉપાડવી. લેટ અસ સી. ચલો બાપુ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.